વ્રતમાં ખાઈ શકો તેવી આજ આપણે નવી સૂકી ભાજી બનાવીશું. ઘણીવાર આપણે કોઈ શાકમાં શું બનાવવું તેવો પ્રશ્ન હોય તો પણ બનાવી શકાય, અને વ્રતમાં સૂકી ભાજીમાં પણ તમે લઈ શકો તેવી 2 in 1 આજે આપણે રેસીપી શેર કરીશું એક જ રેસીપીમાં. તો જેમના માટે ઓફકોર્સ બટેટાની જરૂર પડશે. તમે જે ઉપયોગમાં લેતા હોય તે બટેટાનો ઉપયોગ કરી શકો. મેં 3 નંગ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, તેની છાલ કાઢી લીધી છે અને હવે તેની આપણે ચિપ્સ તૈયાર કરી લઈશું. જો કે આપણે બટેટા બાફીને પછી સૂકી ભાજી બનાવતા હોઈએ છીએ, પણ અહીંયા હું તમને એકદમ નવી રીત બતાવી રહી છું જે તમે ફટાફટ સૂકી ભાજી તૈયાર કરવામાં હેલ્પ કરશે. તો આ રીતે આપણે ચિપ્સ કરી લઈશું. જો કે તમે આ જ પ્રોસેસથી થોડા ટુકડા કરી અને પછી સૂકી ભાજી તૈયાર કરી શકો છો. તો હવે આપણે જે 3 નંગ જેટલા બટેટા લીધા છે ને તેના આપણે આ રીતે ચિપ્સના ફોર્મમાં ટુકડા તૈયાર કરી લીધા છે. હવે તેને એક વાસણમાં લઈ લેશું. પહેલાં તો સાદા પાણીથી ધોઈ લેવાનું છે અને પછી આપણે તેમાં બટેટાની ચિપ્સમાં થોડું પાણી ઉમેરી અને પછી તેને લગભગ 5 થી 7 મિનિટ આપણે ગેસની ફ્લેમ પર રહેવા દઈશું. 60 થી 70% જેવા તેને સોફ્ટ કરવાના છે, બાફવાના નથી, જસ્ટ સોફ્ટ કરવાના છે. તો અહીંયા બાફ્યા વગરની સૂકી ભાજી પણ તમે કહી શકો, બટ કાચો ટેસ્ટ ના રહે તેના માટે આપણે તેને સોફ્ટ કરીશું, જેથી ફટાફટ તૈયાર કરી શકીએ અને વધારે આપણે ઓઇલની પણ જરૂર ના પડે. તો ઢાંકી દઈશું, ગેસની ફ્લેમ મીડિયમ રાખી દઈશું અને 5-10 મિનિટ માટે થવા દઈશું. એ સોફ્ટ થાય ત્યાં સુધીમાં 1/4 કપ જેટલા મગફળીના દાણા અને 1/4 કપ જેટલા તલનો અધકચરો પાવડર તૈયાર કરી લઈશું. ફરાળમાં જે સામગ્રીઓ ના લેતા હોય તેને સ્કીપ કરવાની રહેશે. અમે તલ ખાઈએ છીએ તો મેં તલનો ઉપયોગ કર્યો છે. હવે તેને એક્સ્ટ્રા વાસણમાં લઈ લઈશું અને તે જ મિક્સર જારની અંદર અહીંયા હું એકદમ સરસ મજાનો ટેસ્ટ આપવા માટે આદુ અને મરચાંની પેસ્ટ બનાવી રહી છું. તો તીખાસ પ્રમાણે મરચાં અને આદુ લઈ શકો છો. જો કે તમે આમાંથી પણ કોઈ એક વસ્તુ ના ખાતા હોય ફરાળમાં તો સ્કીપ કરી શકો છો. પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જોઈએ તો બટેટાની જે ચિપ્સ છે થોડી નરમ થઈ ગઈ હશે, પણ એકવાર ચેક કરી લેવાનું છે. આ રીતે જોઈએ ને તો ચિપ્સ આખી રહેવી જોઈએ, બિલકુલ મેશી ના થવી જોઈએ કે આપણે ચમચો ટચ કરીએ તો એકદમ માવો ના બની જવો જોઈએ, બટ આ રીતે આખી ચિપ્સ હોવી જોઈએ. પણ આ રીતે થોડી ચમચ પ્રેસ કરીએ તો 2 ટુકડા થઈ જવા જોઈએ, મતલબ આટલે સુધી નરમ કરવાનું છે. તો આટલી નરમ થઈ ગઈ છે તો ફટાફટ તેને પાણીમાંથી કાઢી લેશું, જેથી ઓવરકુક ના થઈ જાય. બિલીવ મી ગાઈઝ, એકવાર આ વિડીયો જોઈને તમે જરૂરથી સૂકી ભાજી બનાવજો. એટલી ટેસ્ટી લાગશે કે વાત ના પૂછો. બનાવવામાં બીના ઝંઝટ અને ખાવામાં પણ ખૂબ મજા આવે તેવી. તો હવે તેનો આપણે વઘાર કરી લઈશું. તો 2 થી 3 ચમચી જેટલું તેલ અથવા ઘી ગરમ કરીશું અને તેમાં જીરું મિક્સ કરીશું. જો કે ફરાળમાં જીરું ના લેતા હોય તો જીરું પણ સ્કીપ કરી શકાય. મીઠો લીમડો, સૂકા લાલ મરચાં, બસ પછી આપણે જે તૈયાર કરેલી ચિપ્સ થોડી તેલમાં સાતળી લેશું એક સરસ ટેસ્ટ માટે. જો કે તમે આ સૂકી ભાજીને શાકના ફોર્મમાં બનાવીને રોટલી સાથે ખાઈ શકો છો તો પણ મજા આવશે. બટ ઘણીવાર વ્રતમાં આપણે ફટાફટ સૂકી ભાજી બનાવવી હોય તો પણ આ પ્રોસેસથી બનાવી શકાય. હવે આ રીતે આપણે બધું મિક્સ થઈ ગયા બાદ સ્વાદ પ્રમાણે નમક અને થોડો હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, આવા મસાલા મિક્સ કરી દઈશું. ઘણા બધા લોકો છે હળદર અને લાલ મરચું પાવડર નથી ખાતા ફરાળમાં, તો જે ન ખાતા હોય તે સ્કીપ કરી શકે, જે ખાતા હોય તે લઈ શકે. અમે બધી સામગ્રી આમાં ઉપયોગમાં લીધેલી છે. જે ફરાળમાં લઈએ છીએ તો મેં ઓફકોર્સ ઉપયોગમાં લીધી છે. થોડું શેકેલા જીરાનો પાવડર પણ મિક્સ કરી દઈશું, એક મેજિક મસાલા જેવો ટેસ્ટ આપશે. હવે આપણે જે ક્રશ કરેલું મગફળી તલનો ક્રશ છે તે પણ મિક્સ કરી દઈશું અને પછી ચલાવી દઈશું. અહીંયા આપણે લીંબુ અને ખાંડ ઉપયોગમાં લેવું હોય તો લઈ શકાય, જો કે મેં આ બંને વસ્તુ નથી મિક્સ કરેલી. હવે થોડા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. એકવાર બધું જ મિક્સ કરી દઈશું એન્ડ ધેન રેડી ટુ સર્વ. તો છે ને ગાઈઝ, એકદમ ઇન્સ્ટન્ટ અને યુનિક સૂકી ભાજીની રેસીપી. તમને આ રેસીપી કેવી લાગી બતાવજો. વ્રતમાં પણ લઈ શકો છો અને વ્રતમાં જે વસ્તુ ના ખાતા હોય તેને સ્કીપ કરીને બનાવી શકો છો. અને બાકી તમે જ્યારે પણ શાકમાં શું બનાવવું તેવો પ્રશ્ન થાય ત્યારે ઓફકોર્સ આ રીતે ચિપ્સનું શાક પણ તૈયાર કરી શકો છો. તો આજે 2 in 1 રેસીપી શેર કરી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.